સો હેલો દોસ્તો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર એટલે કે પ્રાઇમ લોકેશનની અંદર ખૂબ જ સરસ એવો બંગલો લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ફર્સ્ટ ઓફ તો મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને આ બંગલોની વિઝિટ કરાવી દઉં છું। કોર્નરનો બંગલો રહેવાનો છે અને ગેટ પેક સોસાયટીની અંદર રહેવાનો છે અને એમાં પણ તમને 2 એન્ટ્રી ગેટ મળી જવાના છે, બરોબર। સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમે એલિવેશન પણ જોઈ શકો છો। ખૂબ જ સરસ એલિવેશન સાથેનો બંગલો રહેવાનો છે અને 4 કાર પાર્કિંગ મળી જવાના છે આ બંગલોની અંદર, બરોબર। જે તમે જોઈ શકો છો આ કોર્નરનો અહીંયા તમે કાર પાર્ક પણ કરી શકો છો, બરોબર। અને ગેટ પેક સોસાયટીની અંદર આ બંગલો આવેલો છે અને કોર્નરનો એટલે તમને 2 એન્ટ્રી ગેટ પણ મળી જવાના છે, બરોબર। અને 173 વારનો છે। સો મિત્રો આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। 2 વિન્ડો મળી જશે એટલે કે ક્રોસ વેન્ટિલેશન માટે તમને ડબલ વિન્ડો મળી જવાના છે એટલે હવાનું પ્રોપર વેન્ટિલેશન બી થઈ શકે છે। અને આમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો આગળની સાઈડ અહીંયા લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને ફર્સ્ટ બેડરૂમ તમને નીચે મળી જવાનું છે, બરોબર। 3 BHK નો બંગલો છે। આખા બંગલાની વિઝિટ કરાવી દઈશ, બરોબર। અને પ્રાઇસ, લોકેશન બધું જ તમને જણાવી દઈશ। સો તમે કંઈક જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે કિચન। એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જશે, ગેસ લાઇન બી મળી જશે, 2 પ્લેટફોર્મ મળી જવાના છે અને કિચનની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર વેન્ટિલેશન થઈ શકે તે માટે તમને ડબલ વિન્ડો મળી જવાના છે। અને અહીંયા તમે જોઈ શકો છો કિચનની બેકમાં બી તમને અટેચ વોશ એરિયા મળી જશે અને અહીંયાથી બી એક એન્ટરસ થઈ શકે છે, બરોબર, જે તમે જોઈ શકો છો। સો કંઈક આ ટાઈપનું બંગલાના બેકમાં રહેવાનું છે જે કિચનની પાછળના ભાગમાં, બરોબર। અને કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરોબર। જો કંઈક આ ટાઈપનું કિચન રહેવાનું છે અને કિચનમાં પણ ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક કરેલું જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો વોશ બેસિન એરિયા અને સીડી નીચે તમને સ્ટોરેજ રૂમ પણ જોવા મળી જશે। આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ। સો આમાં તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને વેન્ટિલેશન માટે વિન્ડો પણ આમાં તમને મળી જવાના છે। આ રહેવાનું છે અટેચનું વોશરૂમ અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। વેન્ટિલેશન માટે ત્યાં પણ તમને એક વિન્ડો મળી જવાનો છે। બાકી તમે રૂમની સ્પેસ એકવાર ચેક કરી શકો છો। પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમની અંદર મળી જવાની છે, બરોબર। એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનો છે આ બંગલો। લોકેશન અને કિંમત બધું જ જણાવી દઈશ। એકવાર તમે પ્રોપર વ્યૂ આ ફર્સ્ટ બેડરૂમનો જોઈ લ્યો, ત્યારબાદ હું તમને સેકન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં। હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સીડીમાં પર ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રિલિંગનું કામ પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે। સામે બંને બેડરૂમ મળી જવાના છે। બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે। આ સેકન્ડ માસ્ટર બેડરૂમ જે તમે જોઈ શકો છો અટેચ બાલ્કની આવી જશે અને અટેચ વોશરૂમ પણ મળી જવાનું છે, બરોબર। અને આ બેડરૂમની અંદર પણ તમને પ્રોપર વેન્ટિલેશન થઈ શકશે, બરોબર, બિકોઝ આમાં તમને વિન્ડો મળી જવાના છે। આ રહેવાનું છે અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને લગાવેલી જોવા મળી જવાની છે। હવે મિત્રો આમાં તમે બેડરૂમની સાઇઝ પણ ચેક કરી શકો છો। આ રહેવાની છે અટેચની બાલ્કની। સો તમે જોઈ શકો છો બાલ્કની વ્યૂ તમને કંઈક આ ટાઈપનો મળવાનો છે। અહીંયાથી મેઇન રોડ રહેવાનો છે અને આ સાઈડ ગેટ પેક સોસાયટી રહેવાની છે, બરોબર। એટલે ત્યાં પણ તમને એક ગેટ મળી જશે અને અહીંયા પણ એક ગેટ મળી જવાનો છે, બરોબર। સો આમાં તમે સાઇઝ ચેક કરી શકો છો આ સેકન્ડ બેડરૂમની। અહીંયા તમને એક વિન્ડો મળી જશે અને આ સાઈડ 2 વિન્ડો તમને મળી જવાના છે જે તમે જોઈ શકો છો। એટલે મિત્રો એરનું પ્રોપર વેન્ટિલેશન થઈ શકે છે, હવાનું પ્રોપર વેન્ટિલેશન થઈ શકે છે, બરોબર। સો કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ છે। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું જે આની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે અને એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને સેમ એઝ ઇટ ઇઝ સેકન્ડ બેડરૂમ જેવો જ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। અને આમાં પણ તમે જોઈ શકો છો ડબલ વિન્ડો મળી જવાના છે અને અટેચ વોશરૂમ। સો વોશરૂમ પણ તમે જોઈ શકો છો, વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે અને છેક ઉપર સુધી ટાઇલ્સ વોશરૂમમાં બી લગાવેલી જોવા મળી જવાની છે, બરોબર।
અહીંયા એક વિન્ડો મળી જશે અને એક સામેની સાઈડ વિન્ડો મળી જવાનો છે, બરાબર. સો આમાં પણ તમને એરનું પ્રોપર વેન્ટિલેશન થઈ શકે છે. અને આ રહેવાની છે અટેચની બાલ્કની. સો તમને બાલ્કનીમાં બી આટલી સ્પેસ જોવા મળી જશે અને આ બેકમાં તમને મળી જવાનું છે, બરાબર. સો સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ બંને જે માસ્ટર બેડરૂમ રહેવાના છે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તે પહેલાં તો તમે એકવાર આનો પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. સો આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે. ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે, બરાબર. અને તમે જોઈ શકો છો આમાં સ્પેસ પણ તમને પ્રોપર જોવા મળી જવાની છે, બરાબર. સો આ હતો મિત્રો થર્ડ બેડરૂમ. હવે તમને ઉપરની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. સો તમે એમાં બી ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક જોવા મળી જવાનું છે, બરાબર. સો આ રહેવાનું છે મિત્રો. અહીંયા પણ તમે એક બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો, બિકોઝ આમાં બી તમને ઉપર ટેરેસ પર પ્રોપર સ્પેસ જોવા મળી જવાના છે. આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે, બરાબર. સો તમે જોઈ શકો છો આ પાછળનું ટેરેસ રહેવાનું છે. ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને આજુબાજુનો વ્યૂ પણ તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે. આમ ગણીએ તો મિત્રો આ બંગલો 4 BHKનો રહેવાનો છે, બરાબર. અને આગળનો ટેરેસનો વ્યૂ પણ હું તમને હમણાં બતાવી દઉં છું, બરાબર. વ્યૂ ખૂબ જ સરસ એવો રહેવાનો છે અને સિટીના હટની અંદર આ બંગલો તમને જોવા મળી જવાનો છે. લોકેશન પણ હમણાં હું તમને જણાવી દઉં છું, પ્રાઇસ, કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ, બરાબર. સો મિત્રો આ રહેવાનું છે આગળનું ટેરેસ અને આગળના ટેરેસમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે. અને ઉપર તમે જોઈ શકો છો ત્યાં પણ તમને એક બીજું ટેરેસ મળી જવાનું છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ એવા મકાન અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે, બરાબર. અને ગેટ પેક સોસાયટીની અંદર આ બંગલો આવેલો છે. હવે મિત્રો હું તમને બંગલોની પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને તો 173 વારનો બંગલો છે. અને આમાં તમે 4 BHK તરીકે પણ યુઝ કરી શકો છો, બિકોઝ તમને ટેરેસ પર એક બેડરૂમ જેવું જ મળી જવાનું છે, બરાબર. કોર્નરનો બંગલો રહેવાનો છે અને 4 કાર પાર્કિંગ મળી જવાના છે. 2 સાઈડ એન્ટ્રી ગેટ મળી જવાના છે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ તો હું તમને લોકેશન જણાવી દઉં છું. તો નિયર પેરેડાઇઝ હોલ, ગુલમોહર રેસિડેન્સી, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને પ્રાઇઝની વાત કરું તો ઓનર દ્વારા આ બંગલોની પ્રાઇઝ 1,60,00,000 રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ બી મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.